અમદાવાદ રાણીપમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રત્નદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વોના આતંકના આ વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ લુખ્ખા તત્વો દાદાગીરી કરી રહ્યા છે। રાણીપ પોલીસે અસામાજિક તત્વોને છાવરી રહી છે એવા આક્ષેપ લાગ્યા છે। રાણીપ પોલીસ આ અસામાજિક તત્વોને છાવરતી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સ્થાનિકો દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ ન નોંધવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા ભાજપે બળવાખોરો સામે કાર્યવાહી કરી છે। બળવાખોર 15 કાર્યકર્તાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી। પક્ષ વિરુદ્ધ ઉમેદવારી કરનારને નોટિસ અપાઈ છે। વલસાડ 10, ધરમપુર 2 અને પાડીના 3 ને નોટિસ આપવામાં આવી છે। વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાઓ વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણીઓ છે। એ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવારી કરી હોય, કોંગ્રેસમાંથી કરી હોય, આમ આદમી પાર્ટીમાંથી કરી હોય, અથવા તો જેમણે ઉમેદવારી કરી છે એમના સગા સંબંધીઓ હોય અથવા તો એમના પ્રચાર અર્થે એમની સાથે ગયા છે એવા ભારતીય જનતા પાર્ટીના કુલ 17 જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા 17 જણને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે। ખેડા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે એક્શન લેવામાં આવ્યા। 33 જેટલા હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા। ચકલાસી, મહેમદાબાદ, મૌધા અને ખેડાના હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે। કપડવંજ, કઠલાલ તાલુકાના હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે આ કામ કર્યું છે, સસ્પેન્ડ કરી નાખ્યા છે। તમામને 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી તેમને સસ્પેન્ડ કરાયા। જૂનાગઢ મનપામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। સંગઠન મંત્રી સાજિદ હાલાએ રાજીનામું ધરી દીધું। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે વિરોધ પણ નોંધાવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવ્યા કે મુસ્લિમ સમાજમાં તેઓ ફાટા પડાવી રહ્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખે જે મીડિયા સામે અમારા આગેવાન રજકભાઈ હાલા વિરુદ્ધ બોલ્યું છે, એના હિસાબે આ બાઇટ મારે દેવી પડશે અને રાજીનામું દેવું પડે છે। મારે મનોજભાઈને સીધો એક જ વાત કરવી છે કે મનોજભાઈ કોઈ એવો માણસ નથી જેની આંતરિક બાબતો ના હોય। કાલે મનોજભાઈએ જે વાત કરી રજકભાઈ હાલાની, તો શું મનોજભાઈ ભૂલી ગયા છે મોહમ્મદ હુસેનભાઈ હાલાને? મોહમ્મદ હુસેનભાઈ હાલા 18 વર્ષને સાથે લઈને ચાલતા હતા। અમદાવાદમાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત છે। મેમનગરમાં કાર ચાલકે વાહનોને અડફેટે લઈ લીધા। 2 રાહદારી, 3 ટુ વ્હીલર અને 3 કારને ટક્કર મારી દીધી। અકસ્માત થતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા છે। GJ01WA5408 નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો અને આ કાર ચાલક દારૂમાં નશામાં હોવાનો આક્ષેપ કરાયો છે। અકસ્માતને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો। કાર ચાલક ચિંતન પરીખે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। અકસ્માતમાં 2 માંથી 1 વ્યક્તિની હાલત ગંભીર છે। બંને ઇજાગ્રસ્તો હાલ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે, તો કાર ચાલકને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। દબાવવાની જગ્યાએ એક્સિલેટર દબાવવાનું। એનું તો સંત કબીર સ્કૂલ છે મારા। સંત કબીર સ્કૂલ, હા। मतलब मारो परिवार में कोई जरूरत नहीं, હું તો સામાન્ય સગર માણસ સવારે 8 વાગે મેમનગર ખાતે જે અકસ્માત બન્યો તેમાંથી 2 દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવેલા। તેમાં ફરજ પરના ડૉક્ટરો દ્વારા તેમની તાત્કાલિક તપાસ કરી એમાં એક દર્દીનું નામ ઇન્દ્રવદન હતું, જેમની ઉંમર 79 યર હતી અને જેમને જરૂરી એક્સરે કરાવી અને સારવાર આપવામાં આવેલી અને હોસ્પિટલમાં દાખલ છે। તથા બીજા અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીઓએ ચોરી કરી। કર્મચારીએ મિત્રો સાથે મળીને 70,20,000ના સોનાની ચોરી કરી। નવરંગપુરાના આરવ જ્વેલર્સમાં કર્મચારીએ ચોરીને અંજામ આપ્યો। કર્મચારી 900 ગ્રામ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા। નવરંગપુરા પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। યશ સોની, હાર્દિક કાનાણી અને અમિત ભાલાણી સામે તપાસ કરવામાં આવી। સુરતના ઓલપાડમાં ભર બપોરે બાઇકની ચોરીની ઘટના સામે આવી અને આ બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ચાલકે કિમના ઓવરબ્રિજ નીચે બાઇક પાર્ક કર્યું હતું। બીજી ચાવી નાખીને ચોર બાઇક લઈને ફરાર થઈ ગયો।
રાજ્યના 800થી વધુ આરટીઓ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળને કારણે રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ થઈ ગયા છે. હાથમાં બેનર સાથે આરટીઓ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. વિજિલન્સ કમિશનર દ્વારા ખાતાકીય તપાસનો વિરોધ કર્યો. વિજિલન્સ કમિશનર દ્વારા હેરાનગતિ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટર્સ બદલાની ભાવનાથી અરજીઓ કરે છે તેવું કર્મચારીઓનું કહેવું છે. આ ઉપરાંત ખાતાકીય તપાસને કારણે પ્રમોશનની કાર્યવાહી પણ અટકી ગઈ છે. નોટિસને આધારે આ અધિકારીઓના પ્રમોશન અટકાવાયા છે. ટર્મિનેટ થયેલા કર્મચારીઓને પરત ન લેવાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તપાસોનું નિવારણ લાવો, સરકારશ્રી પાસે લોક અદાલત જેવું પણ તંત્ર ઊભું કરવાના પણ ઠરાવો થયેલા છે. એની પણ અમે રજૂઆત કરી હતી, તેમ છતાં આવી કોઈ કમિટી બનાવી નહીં. આ સિવાય જે ખોટી કામગીરી કરી એમાં જે ગયા વર્ષે એક બેચના પ્રમોશન આપ્યા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના, એમાં નોટિસના આધારે પ્રમોશન અટકાવી દીધા છે. નોટિસના આધારે ખરેખર સુપ્રીમ કોર્ટનો હુકમ છે, જીએડીની ગાઈડલાઇન છે કે નોટિસના આધારે પ્રમોશન ના અટકાવી શકાય, તેમ છતાં એને અટકાવવામાં આવ્યા છે. એટલે આ પ્રકારના અસંખ્ય પ્રશ્નોનો અમે કર્મચારીઓ ભોગ બની રહ્યા છીએ અને આનું કોઈ નિરાકરણ આવી નથી રહ્યું. એટલા માટે અમારે અત્યારે હાલ આ આંદોલન આગળ વધારવાની ફરજ પડી રહી છે. રાજકોટના મેયરે કુંભ મેળાના પ્રવાસને લઈને વિવાદ વકર્યો છે. આ મેયરના કુંભ પ્રવાસના કારણે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. મેયર સરકારી ગાડીમાં મહિલા મોરચાના અધ્યક્ષને પણ સાથે લઈ ગયા હતા. મેયરે સરકારી કારને કુંભમાં લઈ જવાની મંજૂરી લીધી હતી કે કેમ તે તપાસનો વિષય છે. કુંભમાં મેયરની કારના ફોટો સામે આવ્યા. વિવાદ વકરતા સ્ટેન્ડિંગ ચેરમેને સ્પષ્ટતા કરી કે મેયરે મંજૂરી સાથે પ્રવાસ કર્યો હતો. ગુજરાતમાં પ્રવાસ દરમિયાન ગાડીને લઈને જવાનો ખર્ચ કોર્પોરેશન ઉપાડે છે, પણ ગુજરાત બહાર જવાના કિસ્સામાં પ્રતિ કિલોમીટર ₹2 હેઠળ પૈસા ચૂકવવાની વ્યવસ્થા છે. ગુજરાતની બહાર જ્યારે માનનીય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે એ સરકારી ડ્રાઈવર હોય છે. ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે. રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે. અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાંનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રીએ ચૂકવી દેશે. આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય કે પત્ર લખવાનું હોય? પ્રણાલી એવી છે અને એક્ટ મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે. અને માનનીય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે. આવાસ યોજનાના લાભાર્થીઓનો ઓરડા ઓફિસે હોબાળો. અચાનક મકાન રદ થવાને કારણે લાભાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. તેમને મેસેજ આવ્યો હતો. લાભાર્થીઓએ ઓરડાની ઓફિસે હંગામો કર્યો. પૂરતા પુરાવા છતાં પણ મકાન કેન્સલ થતા લોકોએ હોબાળો મચાવ્યો. મકાન રદ થવા મુદ્દે અધિક કલેક્ટરે નિવેદન આપ્યું છે કે લાભાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તક અપાઈ હતી. વેરિફિકેશન ન કરાવતા મકાન રદ કરાયા છે. 303 લાભાર્થીઓએ વિગતો આપી જ નથી. મકાનની જાહેરાત પડે તે પહેલાના ભાડા કરાર હોવા જોઈએ. અમારે આ રીતે સાણંદમાં મકાન લાગવામાં આવેલા હતા. અમારો નંબર બી આપી કાઢેલો હતો કે તમારે આ રીતે તમારું મકાન લાગેલું છે અને અત્યારે અમારે આ રીતે મેસેજ આવ્યો છે કે તમારા રદ થયું છે. પણ શું કારણે અમારું રદ થયું? અમારા ડોક્યુમેન્ટ ના હોય અમારી જોડે તો અમે એમ કહીએ કે ભાઈ 1 જણને નથી, 2 જણને નથી, 10 જણને નથી, 50 જણને નથી, તો આટલા 502 જણને મકાન અત્યારે લાગ્યા છે તો બધાના અંદર એવો મેસેજ આવ્યો કે તમારા બધાના રદ થયા. આનું કારણ શું? કે કોઈ જવાબ આપતા નથી પ્રમાણે અને જુંડાલવાળાના જે ઓરડાના મકાન છે એ લોકોને ટાઈમ લિમિટની ને બધી નોટિસો આપેલી છે. સાણંદવાળા મકાનને ડાયરેક્ટ રદની નોટિસ આપી. તો આવો ભેદભાવ કેમ? સાણંદવાળા બી મકાનના પૈસા ભરેલા છે અને જુંડાલવાળા બી પૈસા ભરેલા છે. તો એ લોકોને તમે અને 1 વર્ષ થઈ ગયું ડ્રો લાગેલો છતાં બી હજુ સુધી કોઈ પ્રોગ્રેસ નથી. અમુકે અમને મૌખિક રજૂઆત કરી છે કે એમની પાસે જૂના આધાર પુરાવા છે કે જે ઔડા વિસ્તારમાં રહેતા હતા. તો એવા જે લાભાર્થીઓ છે એમને અમે 1 to 1 રજૂઆત કરવાનો અહીંયા મોકો આપવામાં આવશે. એમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ એક ઔડાની ઇન્ટરનલ કમિટી રચી અને એની અંદર ચકાસણી કરી અને બોર્ડના સંકલનમાં રહી અને આગળ ઉપરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં આગળ વધીએ. મહેસાણા પરા વિસ્તારમાંથી એક શૂટર ઝડપાયો છે. શૂટર બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે. હરિયાણા પોલીસે આ શૂટરને ઝડપી પાડ્યો. આરોપી રાહુલ કટારિયા પરા વિસ્તારમાં રહેતો, નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હતો. રાહુલ કટારિયા મનોજસિંહ નામ બદલીને રહેતો હતો. આ ઝડપાયેલ શૂટર મુદ્દે મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી છે. અમારે જય સોની કરીને સોતો આવ્યો તો ભાડો ઘર આપવાનું, એટલે મેં કીધું સારું આપવાનું. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ છોકરા શું કર્યું, એ કે સ્ટુડન્ટ અને એક સુઝુકીમાં નોકરી કરે છે. અને છોકરા અઠવાડિયું રહ્યા, 10 દિવસ જ રહ્યા. પછી કે અમારે રજા પડી તે ઘરે ગયા. અને આ જે મનોજસિંહ છે એ 2 દિવસથી જ આવ્યો હતો. અને 5મી તારીખે બપોરે 2:30 વાગે એને પોલીસ આવીને પકડી ગઈ. અને અમે કીધું તું ભાડા કયા કરવાનું, કે તમારું આધાર કાર્ડ કે કરીશું, પણ ખાસ રહ્યા જ ના. એટલે